વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કરંજરે આજમાં તમારું સ્વાગત કરું છું. તો અહીંયા આગળ આપણે જે NMMS પરીક્ષાની તૈયારી કરીએ છીએ. તો અહીંયા આગળ આપણે જે ચેપ્ટર 1 છે એ જોઈ લીધું હતું સિરીઝનું. હવે ચેપ્ટર નંબર જોવાનું છે કોડિંગ ડીકોડિંગ, અથવા એનો ગુજરાતીમાં કહીએ તો સંકેત અને ઉકેલ. હવે આ કયા ચેપ્ટરમાંથી કયા પાર્ટમાંથી પૂછાય છે? બૌદ્ધિક યોગ્યતા કસોટી, જે તમને 90 MCQ પૂછાય છે મિત્રો. ત્યાંથી ચેપ્ટર નંબર 2 છે કોડિંગ ડીકોડિંગ, સંકેત અને ઉકેલ. તો હવે જો તમે અગાઉના ક્લાસ ના જોયા હોય મિત્રો, તો નીચે તમને લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો. સંપૂર્ણ ફ્રી કોર્સ છે, કોઈ પણ ચાર્જ નથી. જો તમને ત્યાં પણ ક્લાસ ના મળે તો મારો નંબર છે, વોટ્સઅપ નંબર છે, ત્યાં આગળ તમે મને વોટ્સઅપ કરી શકો છો મિત્રો. ઓકે, ચલો હવે આપણે કોડિંગ અને ડીકોડિંગ એટલે તો સંકેત અને ઉકેલનો ઉપયોગ આપણને ક્યાં થાય છે અને કેમ જોવાનો છે. સંકેત અને ઉકેલનો ઉપયોગ શું થાય છે અને આપણે એને શા માટે ભણવું જોઈએ? બરાબર, બહુ સારી એવી વસ્તુ કહો, બહુ સારી છે, તમારા જીવનમાં પણ ઉતરવા જેવી છે. જ્યારે તમે CID જોતા હશો મિત્રો, પછી CBIનું નામ સાંભળ્યું હશે, રોનું નામ સાંભળ્યું હશે, અથવા તો આપણે લઈ શકીએ આર્મી લઈ શકીએ. ઓકે, ગમે તે લઈ શકીએ આપણે. તો આ બધી શું છે? એક એવી સંસ્થા છે જ્યાં આગળ જે માહિતી હોય મિત્રો, એ માહિતીને શું કરવામાં આવે છે? સંગ્રહ કરવામાં આવે છે. કેમ? એટલે કે છુપાઈને રાખવામાં આવે છે, છુપાવીને રાખવામાં આવે છે, કોઈને આપવામાં આવતી નથી. હવે આ જ વસ્તુનો આપણા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. કેવી રીતે? જો મિત્રો, માન લો કે આ તમે છો. કોણ છો? તમે છો. કોણ છો? એટલે કે માન લો કે રમેશ છે. કોણ છે? રમેશ છે. ચલો, હવે રસ્તો છે. શું છે? રસ્તો છે. શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો મિત્રો, સાવ સહેલું છે. કોડિંગ ડીકોડિંગ કશું જ અઘરું નથી. અને અહીંયા આગળ શું છે? એનો પપ્પા છે. કોણ છે? એના પપ્પા છે. બરાબર, ચલો એના પપ્પા દોરી દીધા આપણે. બરાબર, હવે વચ્ચે કોણ મિત્રો એનો મળ્યો છે? ચમન મળ્યો. કોણ મળ્યો છે? ચમન છે વચ્ચે. ઓકે, હવે એ કોડ અને ડીકોડ શું છે મિત્રો, એ જોવાનો પ્રયાસ કરીશું. ચલો, હવે તમને સમજાઈ ગયું આટલું શું લખ્યું છે. હવે મારી પાસે એક માહિતી છે. ધારો કે એને ઇનામની લોટરી લાગી છે, એમાં લખેલું છે 2, 4 અને 9. આ વસ્તુ આની પાસે છે. એટલે કે આની પાસે શું છે? ચિઠ્ઠી છે. શું છે? ચિઠ્ઠી છે. આ ચિઠ્ઠી એના પપ્પા પાસે જશે તો જ ઇનામની રકમ મળશે. ઓકે, આટલું ખબર પડી ગઈ? હા, ઇનામની રકમ મળશે. ચલો, પરંતુ વચ્ચે કોણ આવે છે મિત્રો? આ ચમન આવે છે. કોણ આવે છે? ચમન. ચમન કે હું આની પાસેથી, રમેશ પાસેથી જૂટવીને લઈ લઉં અને હું ઇનામની રકમ લઈ લઉં. પરંતુ મિત્રો હવે જોવા જેવું એ થશે કે 249 વાળી જે ટિકિટ હતી મિત્રો, એ આ લઈ લીધી. બરાબર, પરંતુ 249ની જે ટિકિટ લઈને ક્યાં જશે? ચમન દુકાને જશે કે ભાઈ મને મારું ઇનામ આપો. તો દુકાનવાળો ઇનામ નહીં આપે. કેમ નહીં આપે? કારણ કે 249નો મતલબ કોને કોને ખબર છે? માત્ર ને માત્ર કોને ખબર છે મિત્રો? એક રમેશના પપ્પાને ખબર છે અને રમેશને ખબર છે. કોને ખબર છે? રમેશને અને રમેશના પપ્પાને ખબર છે. આનો કોડ શું હોય છે? 249નો મતલબ શું આવી ગયો છે કે 2 B C અને I. આ એનો શું છે? કોડ છે. એટલે કે જો આ કોડ કોને કોને ખબર છે? BCI રમેશને ખબર છે મિત્રો, અને એના પપ્પાને ખબર છે. તો આ વસ્તુ છે કે સિક્રેટ રાખવા માટે કોડિંગ અને ડીકોડિંગનો ઉપયોગ થાય છે. કોઈ બી વસ્તુ સિક્રેટ રાખવી હોય મિત્રો, તો કોડિંગ ડીકોડિંગનો ઉપયોગ થાય છે. હવે કેવી રીતે આનો ઉકેલ લાવી શકાય છે એ જોવાનો પ્રયાસ કરીશું મિત્રો. માની લો થોડુંક કોડિંગ ડીકોડિંગ શીખતા પહેલાં આપણી પાસે થોડીક માહિતી હોવી જોઈએ. જેમ કે માની લો કે આપણે ABCD લખીએ છીએ મિત્રો, તો ABCD કયા કયા નંબર ઉપર આવે છે, એટલે કયો અંક કયા આગળ આવે છે એ જોવાનો પ્રયાસ કરીશું. તો A કયા નંબર ઉપર આવે? 1, B 2, C 3, D 4, E 5. બરાબર, પછી જોઈએ આપણે 6 નંબર ઉપર આવશે, F આવશે 6 નંબર ઉપર, પછી G આવશે 7 નંબર ઉપર, H આવશે 8 નંબર ઉપર,
આઈ આવશે 9 નંબર પર, પછી એફ જી એચ આઈ, પછી જે આવશે 10 નંબર પર. ઓકે, ચલો હવે શું આવશે? કે આવશે 11 નંબર ઉપર, એલ આવશે 12 નંબર ઉપર, એમ આવશે 13 નંબર ઉપર, એન આવશે 14 નંબર ઉપર, પછી ઓ આવશે 15 નંબર પર. હવે જો કયું આવશે? 16 નંબર ઉપર શું આવશે? પી આવશે. પી કેટલા નંબર ઉપર? 16. પછી 17 ઉપર શું આવશે? 17 ઉપર શું આવશે? ક્યુ આવશે. શું આવશે? ક્યુ આવશે. પછી 18 ઉપર શું આવશે? આર આવશે 18 ઉપર. પછી પી ક્યુ આર, પછી એસ આવશે 19 પર, ટી આવશે 20 પર. હવે જોઈએ પી ક્યુ આર એસ ટી, પછી શું આવશે? એસ ટી યુ. યુ આવશે 21 ઉપર. યુ શું શેના ઉપર આવશે? 21 ઉપર આવશે. વી 22 ઉપર. એક્સ યુ વી. ઓકે, યુ વી. હવે શું આવશે મિત્રો? ડબલ્યુ એક્સ વાય ઝેડ. ડબલ્યુ શું આવશે? 23. એક્સ કેટલા ઉપર આવશે? 24. વાય કેટલા ઉપર આવશે? 25. અને ઝેડ કેટલા ઉપર આવશે? 26. તો સૌથી પહેલાં બધા મિત્રો તમને ક્રમ ખબર હોવી જોઈએ. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. બધા તમને ક્રમ ખ્યાલ હોવા જોઈએ. માની લો હવે હું કહું છું કે સી કયા નંબર આવે? ડાયરેક્ટ તમને યાદ હોય કે 3. ચલો એચ તો 8, પછી આઈ તો 9. હવે હું કહું કે એલ તો ડાયરેક્ટ મને ખબર હોય છે કે 12 નંબર ઉપર આવે. તો આપણે કોડિંગ અને ડીકોડિંગ સાવ સરસ રીતે સમજી શકીએ છીએ. ઓકે, ચલો હવે હું માની લો કહું કે ઝેડ, તો ડાયરેક્ટ ખબર છે ઝેડ ક્યાં આવશે? ઝેડ ક્યાં આવશે મિત્રો? છેલ્લો આવશે, એટલે કે 26 નંબર આવશે. હવે માની લો કે હું તમને એમ કહું છું કે પી, તો પી મને ખબર છે 16 ઉપર આવશે. કે તો કે કેટલા ઉપર આવે છે? 11 ઉપર આવે છે. બધું મને ખ્યાલ છે એટલા માટે હું ઝડપથી લખી શકું. તો મિત્રો આ રીતે તમારે તૈયાર કરવા પડશે. તૈયાર કેવી રીતે કરશો તો હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. મિત્રો ક્યાંય પણ આવું નથી શીખવાડવામાં આવતું. પ્લીઝ શાંતિથી સાંભળજો, સમજવાનો પ્રયાસ કરજો. કોડિંગ ડીકોડિંગ બીજું કશું જ નથી. ખાલી માત્ર ને માત્ર શું છે કે આલ્ફાબેટની રમત છે, એટલે કે એબીસીડીની રમત છે. માની લો કે ચલો ABCDE 1 થી 5 તો તમને ખ્યાલ જ હોય છે મિત્રો. શું હોય છે? ખ્યાલ જ હોય છે. કે સી કહો તો 3 નંબર ઉપર આવે, તો ખ્યાલ જ હોય છે, બરાબર. હવે 6 ને કેવી રીતે યાદ રાખાય મિત્ર? કે ફિક્સ 6 છે. 6 મારવાની શું છે? ફિક્સ છે. G7 શું કહેવાય? G7 આપણે સબમિટ કરીએ છીએ. G7 હાઇટ HIGHT. તો હાઇટમાં શું આવે છે? 8 આવે. શું આવે છે? 8 આવે છે, એટલે કે 8. આઈ નો એટલે શું થાય? આઈ નો એટલે કે 9 થાય. J10 એટલે કે જતીન એટલે કે J3 એટલે કે 10. ખબર પડી ગઈ? આ રીતે યાદ રાખો મિત્રો. ફોનેટિકને યાદ રાખો, રમૂજી રીતે યાદ રાખો, તમને ક્યારેય તમારા જીવનમાંથી આ જશે નહીં. ઓકે, હવે K11 આપણે નથી કે K11 નથી, ક્રિકેટની ટીમ છે એ K11. L12 લવ 12 થાય. શું થાય છે? 12 થાય. આપણે કહેતા કે પ્રેમ 12 થાય છે, એટલે કે વારંવાર થાય છે. એટલે શું કે હિન્દીમાં રાખીએ લવ 12 થાય છે. એમ માત્ર એટલે 13. શું આવે છે? 13. 14 નાચો એમાં રાખે કે નાચો, તો એન અને 14નું 14 નાચો. 15 ઓ અંદર એ યાદ રાખી શકાય. ઓ અંદરનો મતલબ થાય છે 15. હવે જો P16 એ ડાયરેક્ટ મારો આલ્ફાબેટ છે, એને મને ડાયરેક્ટ યાદ છે P16. કોઈના નામ પરથી ખબર હોય, મારું નામ પ્રકાશ છે તો મને ખબર છે P એટલે 16. ક્વીન 17. ક્યુ એટલે ક્વીન એટલે કે રાણી. ક્વીન કેટલો આવે છે? 17 વર્ષની શું છે? કુંવારી રાજકુમારી છે. ઓકે, રેહટ શું છે? રેહટ એટલે કે 18. રે એટલે કે ર એટલે કે આર, હટ એટલે કે 18. S90 નો મતલબ શું થાય છે? શું છે? S90 એટલે કે 90 નો
નાઇકીનો શું છે? નાઇકીનો શું છે? શોરૂમ છે. શું છે? શોરૂમ છે. એટલે એસ પણ આવી ગયો અને 90 ખબર પડી ગઈ. T20 મેચ હોય છે એટલે આપણે 20 નંબર પર આવશે 21. તો 21 અને 22 યુવી આપણે કહી શકાય મિત્રો. યુવી રેઝ આવે ને, યુવી એક્સરે આવે, ગામા આવે, તો એ બધા યુવી એટલે કે 21 અને 22. વુમન કેટલા વર્ષની છે? 23 વર્ષની. એટલે કે જે લેડીઝ છે કેટલા વર્ષની છે? 23 વર્ષની. પછી છેલ્લા લાસ્ટના 3 આલ્ફાબેટ આપણને યાદ જ હોવા જોઈએ. XYZ તો 24, 25, 26. ખ્યાલ આવી ગયો છે મિત્રો? હજુ કહું છું, આલ્ફાબેટ ફરીથી જોજો, કયા નંબર પર કેવી રીતે યાદ રાખવાનું છે એ પણ જોજો. ચલો હવે હું તમને આગળ ટેસ્ટ કરું તમારી. જોજો શું આવે છે. માની લો કે P ડાયરેક્ટ મને ખબર છે શું. Z 26. K હવે તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. માની લો કે હું લખું છું X, લખું છું C, F 12, 16, 20, 19, 23, 25, પછી 26, O R. તો મિત્રો આ રીતે બધા તમારે આલ્ફાબેટ ઉપરથી શું હોવું જોઈએ? યાદ નંબર, અને નંબર ઉપરથી આલ્ફાબેટ યાદ હોવા જોઈએ. તો તમારા કોડિંગ ડીકોડિંગના સાચા અને સક્ષમ એવા સરળ દાખલા તમે ગણી શકો છો. ફોર એક્ઝામ્પલ, ચલો હવે હું તમને સમજાવવાનો પ્રયાસ કરું કે કેવા પ્રકારના પ્રશ્નો તમને પૂછાય છે. તો મિત્રો આપણે થોડીક પ્રેક્ટિસ કરી લઈએ. કેવા પ્રકારના આપણા પ્રશ્નો પૂછાય છે. માની લો કે તમને એવો પ્રશ્ન પૂછાય છે કે PRAKASH બરાબર ખાલી જગ્યા થાય. તમને સંખ્યા આપેલી હશે. ઓકે, કેવી રીતે સંખ્યા આપેલી છે, પ્રશ્ન કેવી રીતે પૂછાય છે એને હું તમને શીખવાડું મિત્રો. P કયા નંબર પર આવે? 16. R કયા નંબર પર આવે? 18 વત્તા A એટલે કે 1. K એટલે કે 11. E એટલે કે 1. S એટલે કે S19. ઓકે, અને H એટલે કે 8. બધાનો સરવાળો કરીને તમને આ રકમ લખેલી હશે. માની લો કે અહીં લખ્યા હોય 54. તો એનો મતલબ શું થાય મિત્રો કે તમામનો શું કરવાનો કીધો છે? આલ્ફાબેટનો સરવાળો કીધો છે. હવે તને પરીક્ષામાં કેવા પૂછાય છે હું તમને સમજાવવાનો પ્રયાસ કરું છું કે આ રીતે કોડિંગ ડીકોડિંગ થાય છે. પરીક્ષામાં કેમ પૂછાય છે? જુઓ, પરીક્ષામાં તમને પ્રશ્ન આપેલો હોય કે MARINE બરાબર DMHQZL છે. બરાબર, તો TEMPER બરાબર ખાલી જગ્યા થાય. હવે કરો લો, આનો મતલબ આ થાય છે, તો આનો મતલબ શું થાય છે મિત્રો? એ તમને પ્રશ્ન થવો જોઈએ. સાંજે સમજવાનો પ્રયાસ કરજો મિત્રો, કશું જ નથી, સાવ સહેલું છે. ચલો હવે હું તમને કહીશ કે તમારે સૌથી પહેલાં શું કરવાનું છે. કે સૌથી પહેલાં તમને ખબર હોવી જોઈએ મિત્રો કે આલ્ફાબેટનો નંબર કયો આવે છે. એમનો મતલબ 13, 1, 18, 9, 14, 5. D ABCD કયો આવશે? ABCD 4, M 13, H 8, Q 17, Z 26, L 12. હવે જો થોડો પ્રયાસ કરો, સમજવાનો પ્રયાસ કરો. શું કર્યું છે મિત્રો? આ થોડો કોમ્પ્લિકેટેડ થઈ જશે, હું સમજાવીશ, સાદું સમજાવું, પરંતુ આના પહેલાં એક આપણે નાનું એવું સાદું એવું ઉદાહરણ જ લઈ લઈએ. ઓકે, ચલો હું લઈ શકું છું કે ABC બરાબર PQ, ABC બરાબર DEF છે. તો X અથવા તો PQR બરાબર ખાલી જગ્યા થાય. આવો તમને પ્રશ્ન પૂછ્યો છે. તો એનો નંબર કયો આવશે? 1, બીનો નંબર 2, સીનો નંબર 3, ડીનો નંબર આવશે 4, ઈનો નંબર આવશે 5 અને એફનો નંબર આવશે 6. તો હવે શું કરો મિત્રો? જો અહીંયા આગળથી શું કેવી રીતે આવે છે? જો 1 થી શું આવે છે? 4 જવા માટે કેટલા ઉમેર્યા છે? 3 ઉમેર્યા છે. 2 થી 5 જવા માટે કેટલા ઉમેર્યા છે? 3 ઉમેર્યા છે. 3 થી 6 જવા માટે કેટલા ઉમેર્યા છે? 3 ઉમેર્યા છે. તો અહીં આગળ પીમાં 3 ઉમેરીશું મિત્રો, એટલે કે પીનો નંબર શું છે? 16. 16 ને 3 કેટલા આવશે? 19.
તો 19 નંબર ઉપર શું આવશે? એસ. ખબર પડી કે આ રીતે એને સોલ્વ કરવાનું હોય છે. ક્યુ કેટલા નંબર ઉપર છે? 17. 17 ને 3 20. તો 20 નંબર ઉપર શું આવશે? ટી. આર. તો આરનું શું આવશે મિત્રો? જો આર કેટલા છે? 18. 18 ને 3 21. તો 21 આવે STU. ખબર પડી ગઈ? ચલો હવે ખબર પડી ગઈ કેવી રીતે આપણે સોલ્વ કરવાના હોય છે. હું તમને પ્રેક્ટિસ કરવા પણ આપીશ, પરંતુ સમજણ પડી ગઈ કે નહીં? તમે મને જે પણ જવાબ આવે કોમેન્ટ બોક્સમાં કહેજો કે સાહેબ ખબર પડી કે નહીં. હવે થોડોક સમજવાનો પ્રયાસ કરજો મિત્રો. સાવ સહેલું છે, કોઈ દાળ મારવાનું નથી આમાં. ઓકે, હું તમને શાંતિથી 2-3 પ્રશ્ન આપીશ, પછી તમને પ્રેક્ટિસ કરાવીશ અને પ્રેક્ટિસના સેશન પર ચાલુ છે. અને પ્રેક્ટિસ માટે PDF જોતી હોય મિત્રો તો પણ તમને નીચે લિંક આપે છે, ત્યાં આગળ જઈને તમે મેસેજ કરજો, તમને PDF પણ પ્રોવાઈડ થઈ જશે. ચલો બીજો એવો પ્રશ્ન છે, સારો એવો પ્રશ્ન છે કે APRIL એપ્રિલ બરાબર 1 2 3 4 અને 5 છે. તો હવે માર્ચ બરાબર MARCH બરાબર ખાલી જગ્યા થાય. તો હવે જોવાનો પ્રયાસ કરો. શું કીધું છે? એપ્રિલ બરાબર 1 2 3 4. તો માર્ચ બરાબર શું થાય? તો એનો મતલબ શું થાય બેટા? કે એપ્રિલ એટલે કે એની જગ્યાએ કેવું એક હશે, બીની જગ્યાએ બી હશે, આરની જગ્યાએ 3 હશે, આઈની જગ્યાએ 4 હશે અને 5ની જગ્યાએ એલની જગ્યાએ 5 હશે. બરાબર. તો હવે આપણને કઈ રીતે ખબર પડે કે આનો કોડ શું થશે? તો સૌથી પહેલાં આપણે શું કરીશું મિત્રો? 1 P16 R18 I 9 L12. આનો A, બેનો B, આનો C, આનો D અને આનો E. ચલો આટલું ખબર પડી ગઈ, કોડ ઉપરથી ખબર પડી. હવે આપણે બીજું શું કરશું? બીજું સ્ટેપ શું હશે? પહેલાં આપણે શું લખી દો? કોડ લખી દો. કોડ હોય તો આલ્ફાબેટ હોય તો કોડ લખી દો, અને કોડ હોય તો આલ્ફાબેટ લખી દો. હવે શું કરવાનું છે મિત્રો એ ધ્યાન રાખજો. આપણી પાસે શું શું વસ્તુ અવેલેબલ છે? આપણી પાસે કોડ અવેલેબલ છે અને અંક અવેલેબલ છે. કોડ એટલે કે આલ્ફાબેટ ABCD જે હોય, અને અંક એટલે કે 1 2 3. આટલી બધી વસ્તુ આપણી પાસે અવેલેબલ છે. હવે શું કરવું? તો વિદ્યાર્થી મિત્રો, અહીં બીજી એક રકમ તમને આપેલી છે. જો પ્રશ્ન કેવો પૂછાશે? આખી રકમ જ છે મિત્રો. હજુ કહું છું, આખી રકમ છે. તમે કહો સાહેબ આવી રકમ આવે? હા, આવી આવશે બેટા. ચલો આવી રકમ આપેલી છે. તો હવે તમને કોડ ઓળખતા આવડવું જોઈએ. ચલો માર્ચનો 13, આગળ 1, અહીંયા 18, Cનો 3, Hનો 8, 6 નંબર ઉપર આવે છે F, 1 નંબર પર A, 3 નંબર પર C, 7 નંબર પર G, 8 નંબર પર H. આટલી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. પરંતુ હવે આપણે શું કરવાનું છે મિત્રો? આ વસ્તુ આપણને માંગી નથી, તો પણ આપણે પ્રેક્ટિસ કરી લીધી છે. ચલો આ બે વસ્તુ આપે છે કે એક આ સંખ્યા આપેલી છે, એક આ સંખ્યા આપેલી છે. તો હવે પછી PARCL નો કોડ શું થશે? તો હવે આપણે કેવી રીતે ગોતશું મિત્રો? ચલો ગોતો. Pનો કોડ શું છે મિત્રો? Pનો કોડ જુઓ, આ P છે. હા, Pનો કોડ સામે કયો આપેલો છે? B આપેલો છે. ચલો 2 લખો. Aનો કોડ શું આપેલો છે? A. એનો કોડ શું આપેલો છે? 1. તો અહીં આગળ 1 લખો. Rનો કોડ શું આપેલો છે? Rનો કોડ 3 આપેલો છે. 3 લખો. ચલો Cનો કોડ શું આપેલો છે મિત્રો? C ક્યાં છે? આ રહ્યો. તો C ક્યાં છે? 7 આવશે. કયો આવશે? 7. ચલો 7. હવે L. તો L ક્યાં છે? આ રહ્યો. Lનો કોડ શું આપેલો છે? 5. 5. તો હવે આનો જવાબ શું બનશે મિત્રો? 2 1 3 7 5. ખબર પડી કે જવાબ કેવી રીતે આવે છે વિદ્યાર્થી મિત્રો? સાવ સહેલું છે. કોડિંગ ડીકોડિંગ બીજું કશું જ નથી. હજુ પ્રેક્ટિસ કરીશું એટલે આપણને ખ્યાલ આવી જશે. પરંતુ સૌથી પહેલાં આપણી પાસે શું હોવું જોઈએ? આલ્ફાબેટના અંક હોવા જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્લાસ નંબર 2 જોજો. ક્લાસ નંબર 2માં હજુ સારી રીતે સમજવાનું પડી જશે અને તમામે તમામ ક્લાસ તમને રેગ્યુલર મળી જશે. જો ન મળતા હોય મિત્રો તો નીચે તમને લિંક મળી જશે. લિંકના આધારે તમને ના મળે, મારો નંબર છે મિત્રો 990 46 60 948 પર તમે ત્યાં આગળ જઈને કોન્ટેક કરી શકો છો અથવા વોટ્સઅપ કરી શકો છો. તમને તમામે તમામ ક્લાસ ફ્રી ઓફ મળી જશે. શાંતિથી સમજજો, બધું સહેલું છે, કશું જ ધાડ મારવા જેવી વસ્તુ હોતી નથી. જય હિન્દ, જય ભારત મિત્રો.